મારા મિત્રએ મારી એન્ટિક વ્હીલબેરોને ફૂલોની ક્યારી બનાવી દીધી, એટલે મેં તેને એવી દરે અંતિમ વિધિ કરી કે જે તે ક્યારેય નહીં ભૂલે. જુઓ, ડેવ દુનિયાનો સૌથી મોટો લોભી માણસ છે. તે એક ઊંચી કમાણી કરતો રિયલ એસ્ટેટ એજન્ટ છે, પણ તે મારા ઘરને મફત ભાડાની દુકાન સમજે છે. તેણે 1 વર્ષ પહેલાં મારું કાર્પેટ ક્લીનર ઉધાર લીધું હતું, હજુ સુધી પાછું આવ્યું નથી. ઇન્ફ્લેટેબલ ગાદલું! ફાડી નાખ્યું અને ક્યારેય બદલ્યું નહીં. પછી તેણે એક ઝટકા કામ માટે મારી સ્ટીલની વ્હીલબેરો માંગુ. થોડા અઠવાડિયા પછી હું તેના ઘર પાસેથી પસાર થયો અને જોયું કે મારી વ્હીલબેરો તેના આગળના આંગણામાં તેના ફૂલો માટે કાયમી પ્લાન્ટર તરીકે પડી હતી. વધુ ખરાબ વાત એ હતી કે મને ખબર પડી કે આ વસ્તુ એક એન્ટિક છે જેની કિંમત $500 છે. હું ખૂબ જ ગુસ્સામાં હતો, પણ મારી મંગેતરના પિતા, જેઓ એક ભૂતપૂર્વ મરીન હતા અને કોઈ મજાક સહન કરતા નહોતા, તેમણે મને મદદ કરવાનું નક્કી કર્યું. તેમણે મારી સામે જોયું અને પૂછ્યું, બેટા, તારામાં હજુ હિંમત છે કે નહીં? અમે સ્ટોર પર ગયા, ટોપસોઈલની 5 બેગ ખરીદી, હેલોવીન માટેનો એક જૂનો નકલી કબરનો પથ્થર લીધો અને જ્યારે ડેવ વેગાસમાં હતો ત્યારે અમે તેના ઘરે પહોંચ્યા. અમે ફક્ત વ્હીલબેરો પાછી ન લીધી. અમે તેના છોડ ખાલી કર્યા, વ્હીલબેરો જ્યાં હતી તેના પર જ માટી ઢોળી દીધી, તેને સમતલ કરી અને બરાબર વચ્ચે પહેલો કબરનો પથ્થર ખોડી દીધો. મેં તેના આગળના આંગણામાં એક નકલી કબર બનાવી દીધી. જ્યારે અંતે ડેવે મને મેસેજ કરીને બીમાર માણસ કહ્યો, ત્યારે મેં ફક્ત એટલો જ જવાબ આપ્યો, હા, સાચું. મને લાગે છે કે હવે તેણે મારી વસ્તુઓ ઉધાર લેવાનું કાયમ માટે બંધ કરી દીધું છે.